જેમાં ઇન્દ્રાસી નદી અહીં થઈને પસાર થાય છે। શનિવારે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ નદીમાં ભારે પૂર આવ્યું, જેના લીધે અહીંથી અમારા 4-5 પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો। પાણીનું વહેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે, જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે 60-70 મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે। ત્યારે અમારે અહીંયા અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છીએ। જેમાં ઇન્દ્રાસી નદી અહીં થઈને પસાર થાય છે। શનિવારે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ નદીમાં ભારે પૂર આવ્યું, જેના લીધે અહીંથી અમારા 4-5 પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો। પાણીનું વહેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે, જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે 60-70 મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે। ત્યારે અમારે અહીંયા અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છીએ।